બે પ્રકારના માણસો હોય. એક એવા છે કામ કરીને થાકે અને બીજા એવા છે કે કામ કર્યા વિના થાકે. આપણે જોતા છું કે ઘણી વખત નવરો બેઠો કે કંટાળો આવે છે યાર, તો કાંઈ ન કરે તેમ છતાં કંટાળો આવે છે. અને બીજો પોતાનું વર્ક પૂરું કરીને પછી એમ કે યાર આ તો થાકી ગયા. તો બે માંથી સારું કયું? કામ કર્યા પછી એમ કે આ ઘણો બધો થાક લાગી ગયો. બીજો નવરો બેઠો એમ કે બહુ કંટાળો આવે છે. તો જો નવરા બેસવાથી મજા આવતી હોય તો કંટાળો આવવો જ ન જોઈએ. અને કામ કરીને થોડો ઘણો થાક લાગે, પરંતુ એ થાક પેલા કંટાળા કરતા કેટલા ગણો સારો છે. આપણે જ્યારે કામ કરીએ ને એટલે આપણને કામ કર્યાનો સંતોષ થાય, અને કામ કરવાનો સંતોષ થાય એટલે એક અંદરથી એક પ્રકારની મજા આવે. ભલે શરીર એમ કે થોડું થાક લાગ્યો છે, પરંતુ આપણને એક પ્રકારની મજા આવે. અને નહીં તો કોઈ ક્રિકેટ ના રમવા જાય, કોઈ ફૂટબોલ ના રમવા જાય, કારણ કે એ બધું રમે પછી થાક તો લાગે છે, પણ અંદરથી પછી મજા પણ હોય છે. એક ગોલ માર્યો એની એક મજા હોય. એ રીતે તમે સારું ભણો છો તો એની એક આપણી મજા આવે. એ મજાને કારણે આપણને બીજું વધારે સારું કામ કરવાની પાછી ઈચ્છા થાય છે. અને જયારે એ ટેવ પડી જાય, આપણને એક સારું કામ કરવાની ટેવ પડે, એટલે એમ કહીએ ને કે મજા આવી. એ મજા લે, બીજા શબ્દો આપણે એક પ્રકારનો નશો કર્યો મજા લેવાનો. કઈ રીતે? તો સારું કામ કરીને. તો જયારે કામ શરૂ કરીએ તો વધુ સારું કામ કરવાની આપણને ઈચ્છા થાય છે. અને જયારે આપણે કામ નથી કરતા એટલે કામમાં કોઈ બરકાર ન થાય. એ ન થાય એટલે રિઝલ્ટ સારું ન આવે. રિઝલ્ટ સારું આવે એટલે આપણે એનાથી થાકી જઈએ. તો એક એવી આપણે ટેવ પડે કે કામ મસ્ત બેસ્ટ જ કરવાનું, બીજાને બી મજા આવે. આપણી હાજરીને કારણે બીજાનો ઉત્સાહ છે વધી જાય. અને ઘણી વખત કોકની હાજરીને કારણે ઉત્સાહ વાળા માણસો છે એ નિરાશ થઈ જાય. તો બે માંથી સારું કયું પાછું? તો કે આપણી હાજરીને કારણે બીજા ઉત્સાહ વધે. એટલે સમજવાનું કે તમે કંઈક પોઝિટિવ કરી રહ્યા છો, તમે પ્રગતિ કરી રહ્યા છો. અને આ નાની ઉંમરમાં જેટલી સારી ટેવ પાડશું એ વધારે ફાયદાકારક. કારણ કે મોટી ઉંમર થાય એટલે અમુક વસ્તુ તમે નથી કરી શકવાના.